મારું નામ વત્સલ પંચાલ છે. સાબરમતી બિલ્ડિંગમાં રહું છું, 9મા માળે. અને આ ઘટના 3 તારીખના સવારે 7:15ની આસપાસ થઈ હતી. કઈ રીતની ઘટના થઈ હતી? ઘટનામાં મને તો બહુ પાછળથી વિડીયો જોયા પછી જ ખ્યાલ આવી શક્યો, કારણ કે હું બહાર ફેંકી દીધો મારી જાતને પોતે બચાવવા માટે. પાછળથી જે મેં વાઇસ પ્રેસિડેન્ટ પાસેથી જે ફૂટેજ માગીને ફૂટેજ જોયા પછી ખ્યાલ પડી ગઈ ધીસ વોઝ વેરી વેરી ડેન્જરસ થિંગ એમ. એટલે જીવ જતાં બચ્યો છે. કઈ રીતના ઘટના હતી? તમે લિફ્ટમાંથી આવી રહ્યા હતા? એટલે હું લિફ્ટમાંથી બહાર નીકળતો હતો ગ્રાઉન્ડ ફ્લોર પર, અને મેં મારો જમણો પગ બહાર કાઢ્યો અને બીજો પગ લઉં એ પહેલાં લિફ્ટ લગભગ ડબલ કરતાં બી વધારે સ્પીડ એકદમ ઉપર જવા લાગી. એટલે મેં લેફ્ટ પગથી મારી જાતને બહાર ફેંકી દીધો. એ પહેલાં મારું માથું ઉપર ભટકાયું હતું અને મારો બંને હાથ થોડા ભટકાયા હતા. માથામાં થોડી ઇન્જરી થઈ. મેન્ટેનન્સ તો થાય છે, પણ કેવું પ્રકારનું મેન્ટેનન્સ થાય છે એ થોડી સમજની બહારની વસ્તુ છે. કારણ કે આમાં જે રીતે લિફ્ટ બિહેવ કર્યું છે, દેર ઇઝ અ બિગ એરર. હું કદાચ આ વસ્તુ મારા બ્રધર સાથે છે, એ વધારે આના પર થોડો પ્રકાશ નાખી શકશે. શું ફોલ્ટ હોઈ શકે છે, કેવા પ્રકારના ફોલ્ટ હોઈ શકે છે, કારણ કે પોતે ટેકનિકલ પર્સન બી છે અને મેન્યુફેક્ચરિંગમાં બી છે. મારું નામ જયેશ પંચાલ. આ ઇન્સિડન્ટ બન્યો છે મારા બ્રધરની સાથે જ બન્યો છે, અને અમારા આખા ઘરમાં બધા જ એકદમ શોક થઈ ગયા હતા જ્યારે અમે લોકોએ આ વિડીયો જોયો. અમારે પોતાના શરીરમાં કંપારી છૂટી ગઈ હતી કે આ ઇન્સિડન્ટ આવો કેવો થઈ ગયો એવી રીતે. અને ભગવાનનો લાખ શુક્ર માન્યો કે મારા બ્રધર બચી ગયા એવી રીતે. હવે આ ઇન્સિડન્ટ જોઈને એવું લાગે છે કે ઘણા બધા મલ્ટિપલ એરર્સ છે, કોઈ એક એરર આમાં વર્ક નથી કર્યું. તમે એક લિફ્ટ મેન્યુફેક્ચર છો, શું લાગે છે? અમે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ બનાવી, ગુડ્સ એલિવેટર્સ અમે લોકો ટ્રાન્સપોર્ટેશન માટે બનાવીએ છીએ. અને બેઝિક નોલેજની વાત કરું, બહુ હાયર લેવલની વાત બી ન કરીએ તો કંઈક બેઝિક એન્જિનિયરિંગ લેવલની કે વાત કરીએ તો લોજિક્સ કનેક્ટેડ હોય હરેક સિસ્ટમ સાથે. જે એક્સ વસ્તુ થતી હોય તો એક્સ વસ્તુ ના થવી જોઈએ. ડોર ઓપન હોય તો લિફ્ટ ઉપર ના જવી જોઈએ. અને એમાં ટેમ્પરિંગ બી જો સપોઝ આ લિફ્ટ કંપની કહે છે કે ટેમ્પરિંગ થયું છે, તો ટેમ્પરિંગ થયું હોય તો લિફ્ટ ચાલવી જ ન જોઈએ. બ્રધરને ઓપરેટ કરવાનો મોકો જ ન મળવો જોઈએ ટેમ્પરિંગ થયું હોય તો. અને બીજું કે 4 મલ્ટિપલ ફેલિયર્સ એક સાથે કેવી રીતે પોસિબલ છે? જ્યારે ડોર ઓપન છે, ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ આવી ગઈ છે, તમારો ફ્લોરનો ડોર ઓપન છે, કેબિન ડોર ઓપન છે, પહેલું લોજિક, સેકન્ડ લોજિક, 2 લોજિક ફેલ થયા. થર્ડ લોજિક કે લિફ્ટ ઉપર ગઈ, ન જવી જોઈએ. ચોથો લોજિક સોફ્ટવેર નહીં આવે કે લિફ્ટ કોઈ બી દિવસ અપ જાય કે ડાઉન જાય, સ્ટાર્ટ થાય તો હળવેથી સોફ્ટ સ્ટાર્ટ થાય ને પછી એ સ્પીડ ગેઇન કરે. આ તો 3 ગણી સ્પીડ એકદમ ઝપ દઈને ઉપર ચાલી ગઈ. અને મારા બ્રધરને તો અમે લોકો આમ બિલીવ નથી કરતા કે મારા બ્રધર કેવી બચી ગયા એ જ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. એ કોઈ એમનો અંગે અંગ બી કોઈ ઈજા નથી, ભગવાનની મહેરબાની છે. બાકી વી આર એટ એ લાઈક આ લોકોના ભરોસે જીવ જોખમે જ ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું એવું લાગે છે. હ્યુમન ટ્રાન્સપોર્ટેશનની આ વસ્તુ છે ને, હ્યુમન ટ્રાન્સપોર્ટેશનના ઘણા બધા લોસ અને બાયલોસ અને સોફ્ટવેર્સ આવે. ક્લોઝ લૂપ સોફ્ટવેર્સ હોવા જોઈએ કે કોઈ બી નાની એરર આવે કે નાનો અંદર બી સપોઝ વાયર કતરી ગયો હોય ને તો સિસ્ટમ ચાલવી ન જોઈએ. એ ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય સોફ્ટવેર સિસ્ટમમાં ભાષામાં. તો ક્લોઝ લૂપ સિસ્ટમ કદાચ ડિઝાઇન નહીં હોઈ શકે એવું અમારું કારણ આવે છે આ વસ્તુમાં.